નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। સંઘવી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ભુજમાં મુંદ્રાનો દર્દી જે પગમાં રસી થઈ જવાથી મુશ્કેલીમાં મુકાયેલ તેની સફળ સારવાર થઈ। દર્દીએ ડોક્ટર અને સ્ટાફનો આભાર માન્યો। સંઘવી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જે થોડા સમયથી સંપૂર્ણ સુવિધા સાથે શરૂ થઈ છે, ત્યાં એક ગંભીર દર્દીને સંપૂર્ણ સારવાર મળતા તેમના તરફથી પ્રતિભાવ મળ્યો છે। અશ્વિનભાઈ ચાપસીભાઈ વિસરિયા મૂળ કુંદરોડી, હાલે મુંદ્રા રહે છે। તેમને સ્કૂટર ચલાવતા પગમાં 1.5 માસ પહેલા ઈજા થઈ હતી અને ઈજા બાદ પગમાં રસી થતાં સમગ્ર સારવાર જટિલ બની હતી। લાયન્સના મનસુખલાલ શાહની સલાહથી સંઘવી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં આવ્યા અને સારવાર લીધી અને તેમણે જણાવ્યું કે મારું નામ અશ્વિન ચાપસી વિસરિયા, ગામ કુંદરોડી, હાલે મુંદ્રા, કચ્છ। મને પગમાં તકલીફ થઈ હતી કે મને થોડું લાગી ગયું હતું પિલરમાં અને 1.5 મહિનો થઈ ગયો હતો। પછી અમે ભુજ આવ્યા અને ભુજમાં અમે સિદ્ધાર્થભાઈને ટ્રીટમેન્ટ અમને સારી રીતે મળી। એમની પૂરી ટીમને બહુ જ અમારી સેવા કરી, સારી રીતે અમને ટ્રીટમેન્ટ મળી છે અને મારી પગ એકદમ સારું થાય છે। અમને મનસુખભાઈએ અમને કીધું કે તમે અહીંયા સંઘવી હોસ્પિટલમાં જાઓ, તમે આવો, હું તમારી સાથે રહીશ અને સારામાં સારી હોસ્પિટલ છે અને તમે ત્યાં જ આવો। બહુ જ સંતોષ છે અમને। સારવાર કરનાર ડોક્ટરે વાત કરી। મારું નામ ડૉક્ટર સિદ્ધાર્થ સેઠિયા છે। હું સંઘવી હોસ્પિટલમાં એઝ અ જનરલ એન્ડ લેપ્રોસ્કોપિક સર્જન તરીકે કામ કરું છું। અશ્વિનભાઈ અમારે ત્યાં આવ્યા ત્યારે એમના પગમાં 2 મોટા હોલ થઈ ગયેલા, જેનામાંથી કન્ટિન્યુઅસલી પરુ એટલે કે પસનું ડિસ્ચાર્જ થતું હતું અને એ ઇમરજન્સી કન્ડિશન હતી, સાથે એમનું ડાયાબિટીસ બી હતું, જેના લીધે આ કન્ડિશન ખરાબ વકરી રહી હતી। તો અમે ઇમરજન્સીમાં એમનું ડેબ્રાઇડમેન્ટ કરેલું, જેનામાં પગનો જેટલો બી બગાડો હતો, ખરાબો હતો, એ બધો કાઢી અને એના પછી એમને રૂટીન ડ્રેસિંગ ઉપર અને ઇન્સ્યુલિન પર મૂક્યા સુગર કંટ્રોલ માટે। અને હવે રેગ્યુલર એમનું ડ્રેસિંગ થઈ રહ્યું છે અને એ લોકો સુગરના કંટ્રોલ માટે, મતલબ કે ડાયાબિટીસના કંટ્રોલ માટે બી પ્રોપર ડાયટને ફોલો કરે છે। તો હવે અત્યારે એમનું વુન્ડ બહુ સારું છે અને અમે એમને ડિસ્ચાર્જ કરી દીધા છે। જેમ કે આને અમારી ભાષામાં ડાયાબિટીક ફૂટ કહેવાય, જે એનું ડાયગ્નોસિસ છે। આ કન્ડિશનમાં કેવું છે કે પેશન્ટનું ડાયાબિટીસ અનકન્ટ્રોલ રહેતું હોય અને ઇન્ફેક્શનના લીધે એ ઓર અનકન્ટ્રોલ થતું હોય, તો એ ધીરે ધીરે ઇન્ફેક્શન શરીરમાં ફેલાતું જાય, ઉપર ચડતું જાય, એટલે પગમાંથી એકદમ નીચે હોય તો ધીરે ધીરે ઉપરની સાઈડ આવતું જાય અને ઇવેન્ચ્યુઅલી કન્ડિશન ક્યારેક એવી પણ બની શકે છે કે જેનામાં આપણે પગ પણ કાપવો પડી શકે, એટલી ખરાબ પણ પરિસ્થિતિ પહોંચાતી હોય છે ડાયાબિટીસના પેશન્ટોમાં। તો એનું ખાસ કરીને ધ્યાન રાખવું જોઈએ। યસ, આવા કિસ્સાઓમાં આપણે ખાસ કરીને જ્યારે બી શરીરમાં કંઈ બી એક તો ખાસ કરીને પહેલી વસ્તુ કે ડાયાબિટીસનું કંટ્રોલ 100% તમારે ધ્યાન રાખવું જોઈએ। તમારે ડાયાબિટીસ છે તો એને ક્યારેય ગણકારવું ન જોઈએ, રૂટીનલી તમારે એના રિપોર્ટ કરાવતા રહેવું જોઈએ અને તમારા ફિઝિશિયન કે ડાયાબિટોલોજીસ્ટને બતાવતા રહેવું જોઈએ। બીજી વસ્તુ કે જરાક બી સોજા ચડે છે તમને પગમાં, અથવા તો પરુનો ડિસ્ચાર્જ થાય છે, પરુ આવે છે કે સોજા આવી ગઈ છે, ઉતરતી નથી, તમારે તરત જ તમારા નજીકના ડૉક્ટરને બતાવવું જોઈએ। અને પરુ નીકળે છે દેટ મીન્સ કે એ કન્ડિશન વણસી ચૂકી છે, તો આ કન્ડિશનમાં તમારે જલ્દીથી જલ્દી સારામાં સારા સર્જનને બતાવવું જોઈએ। દર્દી અશ્વિનભાઈના ધર્મપત્ની નીતાબેને જણાવ્યું કે મારું નામ નીતા અશ્વિન વિસરિયા, મુંદ્રા રામદેવનગરથી આવીએ છીએ। મારા હસબન્ડ અશ્વિન વિસરિયા, એમને પગમાં ઇન્ફેક્શન થઈ ગયેલું, એટલે અમે અહીંયા સંઘવી હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ લેવા માટે આવ્યા। અમને લાયન્સ ક્લબ વાળા મનસુખભાઈએ અમને સજેસ્ટ કર્યા કે સંઘવી હોસ્પિટલમાં તમારી સારી ટ્રીટમેન્ટ થઈ જશે, એટલે અમે અહીંયા આવ્યા। હા, અમને બહુ સંતોષ છે। એમનું ઓપરેશન બી સારી રીતે થઈ ગયું અને અહીંયા બધો સ્ટાફ બી સારો છે, બધા હસી હસીને વાત કરે અને સારી સેવા કરે છે। ખાવા પીવાનું થોડુંક લાંબુ થઈ જાય છે અહીંયાથી, પણ અમને ધર્મશાળામાં, ત્યાં દોસાભાઈની ધર્મશાળામાં મળી જાય છે જમવાનું, આમ સારું મળી જાય છે। અમને સારી રીતે સપોર્ટ મળ્યો છે। મનસુખભાઈ બી રોજ ફોન કરીને અમને 2-3 વાર પૂછે કેમ છે કેમ નહીં, તમારી બધી જમવાની સગવડ રહેવાની થઈ ગઈ, એમણે બી અમને સારો સપોર્ટ કર્યો। સૌથી પ્રથમ તો એમણે જ અમને અહીંયા આવવા માટે સજેસ્ટ, અને હવે બસ એકદમ સારું થઈ જાય એવી ભગવાનને પ્રાર્થના કરીએ। આમ સમયસરની ગુણવત્તા યુક્ત સારવાર મળતા આ ગંભીર તકલીફવાળા દર્દી સાજા થયા છે। સોફ કચ્છ, પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ,
એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર. પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ. દર્શક મિત્રો, આજે તારીખ 7 મે 2025. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.